રાજકોટમાં મેયરનો ચાર્જ સંભાળતા જ નેહલ શુક્લા એક્શનમાં આવ્યા છે। ઓફિસમાં પહોંચતા પહેલા નેહલ શુક્લાએ સિવિક સેન્ટરની મુલાકાત લીધી। અરજદારોને સુવિધા આપવા માટે અધિકારીઓને સૂચના પણ આપી। પીવાના પાણી, છાંયડાની વ્યવસ્થા કરવા માટેની પણ સૂચના આપી હતી। ઓફિસમાં પહોંચતા પહેલા જ સિવિક સેન્ટરની મુલાકાતે નેહલ શુક્લા પહોંચ્યા હતા। ચાર્જ સંભાળતાની સાથે જ નેહલ શુક્લા એક્શનમાં નજરે પડી રહ્યા છે। અરજદારોની સાથે તેમણે ચર્ચા પણ કરી, સાથે જ અધિકારીઓને પણ જરૂરી સૂચનો આપ્યા હતા। જે પણ અરજદારો આવે તેમની માટે આટલી ગરમી છે તેના કારણે છાંયડાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવા માટેની પણ વાત તેમણે કરી છે। જન્મમરણમાં સ્વાભાવિક છે કે અમુક લાયસન્સ બેઝ કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ઓપરેટર હોય છે, એટલા માટે લાઈનો ખૂબ થાય છે। જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, એમને સારી સુવિધા મળે એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર નખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે આ ગરમીમાં આપતા રહે। એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ। એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે કે સારી સુવિધા મળે, એમનો સમય બરબાદ ન થાય, એ પ્રમાણેનું આયોજન કરી અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે।